હમણાંથી તો એવું મને તો 2-3 ફોન યાદ કલાકાર ચીમ બાજે છે બીજું મને ખબર ચેમ બાજે છે મેં બજાડ્યા છે એટલે મને ફોન આવે ચેમ બાજે છે બાજે બુદ્ધિ ન હોય તો બાજે સુલેવા કોકની પથારી ફેરવી સુલેવા ઝઘડા સુલેવા માથાકૂટ કર્યું છે મહારાજ સાહેબ આનંદ કરી લો બાકી કહીશું છે નહીં કે કલાકાર સમાજને કંઈક આપવા માટે આવે છે ના બાપા ના 3 લાખ ને હોય જાય કોઈને ખબર નથી પડતી ગુજરાતના 2 દિગ્ગજ ડાયરાના કલાકાર દેવાયત ખવાડ અને બ્રિજરાજ દાન ગઢવી હવે ખૂબ ચર્ચામાં આવ્યા છે. આમ તો ગુજરાતમાં ડાયરા ક્યાંક ને ક્યાંક રોજ બરોજ તમને જોવા મળતા હોય છે, પણ ત્યાં સાહિત્ય, ઇતિહાસ અને ધરોહરની વાતો થતી હોય છે. પણ આ ડાયરાના કલાકારો જ્યારે હજારોની સંખ્યામાં જ્યારે સામે મેદની બેઠી હોય અને જે પોતપોતાનો અંગત વિવાદ છે એ વિવાદ જ્યાં સ્ટેજ ઉપરથી હજારોની સંખ્યાની મેદની જોઈ અને હૈયું જેમ ભાન ભૂલી જાય એ રીતના બોલવાનું ચાલુ કરે છે. ચાલુ કરતા વિડીયા વાયરલ થાય છે અને પછી એકબીજાને સામસામા પડકારો ફેંકે છે. પડકારો ફેંકી અને આ વિવાદ હવે ખૂબ મોટો થઈ ગયો છે. આની પહેલાં પણ 2022ની અંદર આ જ 2 કલાકારો વચ્ચે આવી રીતના વિવાદ થયો હતો અને મઢડા આઈ સોનલમાના ધામની અંદર સમાધાન પણ થયું હતું. પણ ફરી વખત આ મામલો અત્યારે ચર્ચામાં આવ્યો છે અને ચર્ચામાં આવ્યા બાદ હવે આની અંદર એક હાસ્ય કલાકાર હકાભા ગઢવીની એન્ટ્રી થઈ છે. હકાભા ગઢવી જાહેર મંચ ઉપરથી કદાચ આમને જ ટોણો મારતા હોય આવા જ કલાકારો જે અવારનવાર વિવાદોમાં આવે છે તેમને કહેતા એમને જે વાત કરી કે કલાકારોને મંચ ઉપર શું બોલવું જોઈએ, કલાકારોએ ગરિમા કઈ રીતના જાળવવી જોઈએ અને અડધા છપાખરા આવડતા હોય, છપાખરાના જે ઇતિહાસ છે તેમનો ઇતિહાસ ના ખબર હોય અને સ્ટેજ ઉપરથી ચાલુ પડી જાય છે. એવા અનેક હકાભાએ જે વાત કરી હતી એ વિડીયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે. હકાભાને પણ તમે એકવાર સાંભળો કે હકાભા શું કહી રહ્યા છે. કે કલાકાર સમાજને કંઈક આપવા માટે આવે છે ના બાપા ના 3 લાખ ને હોય જાય કોઈને ખબર નથી પડતી કલાકાર આપી જ નાખતો અમે તમને શું આપીએ કે અમારી પાસે કોઈ સારી વાત નથી, સારી વાર્તા નથી, પબ્લિકને શું સંભળાવું અમને આવડતું નથી, પબ્લિકને કયા રસ્તે સમાજને લઈ જાઓ એ અમને ખબર નથી પડતી, અમે તમને શું આપીએ. આ તો તમે બધા હારા હો તમને સાંભળો છો ને કે મારી મારીને પાડી દેખો. તમે એક સારી આખી વાત ન કરી શકતા. સારું તમને ભજન એક નથી આવડતું, સારું ભજનનો અર્થ ખબર નથી, તમને છપાખરાનો અર્થ ખબર નથી અને અમે તમને શું આપી દઈએ. આ તો તમને હું તો આભાર માનું છું બધા સમાજનો કે અમારા જેવા કલાકારોને તમે સાંભળીને અમારી રોજીરોટી પૂરી પાડો છો. આસપાસ અંદર જાય પાછું આવશે કે નહીં આવે ખબર નથી, આંખ બંધ થઈ પાછી ઉઘડશે કે નહીં ખબર નથી અને કેવી મોટી વાતો લઈને આપણે પરિસ્થિતિ આમ કરે કે તેમ કશું થતું નથી, હંમેશાના વહી જાય છે ખબર નહીં પડે. આ આનંદ અત્યારે કરી લે તો એ સાચું હોય મને કલાક પછી ખબર નથી પણ આનંદ કરી લો ને. સુલેવા કોકની પથારી ફેરવી સુલેવા ઝઘડા સુલેવા માથાકૂટ કર્યું છે મહારાજ સાહેબ આનંદ કરી લો બાકી કહીશું છે નહીં. કોકના દુશ્મની કરીને શું કામ છે, કઈ કામ નથી આવતું. હું તો આ પ્રેમ લાગણી ફેલાવવા માટે આવ્યો છું. મન નામ તો મારા દુનિયામાં કોઈ દુશ્મન છે. હા અંદર કાને કોઈને મજા ન આવતી વાત અલગ છે પણ મને આ બહાર નીકળીને કોઈ મારવા દોડશે એવો દુશ્મન મારો કોઈ પેદા નથી થયો કારણ કે મેં એવી દુશ્મની કરી જ નથી. હું તો સારું બોલવાનો માણસ. કલાકાર એને કહેવાય જેની વાણીમાં વિવેક હોય. કલાકાર એને કહેવાય કે સમાજને સારા રસ્તે દોરે. કલાકાર એને કહેવાય કે સમાજને કંઈક માંથી પ્રાપ્ત થાય. આને કલાકાર માથે લોકોની બહુ મોટી આશા છે. કલાકાર માથે સમાજની અપેક્ષા છે. કલાકાર કેવી સારી વાત મળશે. હમણાંથી તો એવું મને તો 2-3 ફોન યાદ કલાકાર ચીમ બાજે છે બીજું મને ખબર ચેમ બાજે છે મેં બજાડ્યા છે એટલે મને ફોન આવે ચેમ બાજે છે બાજે બુદ્ધિ ન હોય તો બાજે. બુદ્ધિ નો ભાવ સાહેબ આપણે ઝઘડો કરવાનો ન હોય સાહેબ. દુનિયા અરે હમણાંથી કલાકારની દુનિયા દાન કરે કે તમારા કલાકારમાં આવી ઈર્ષાયું છે. આ દુનિયા હું જોઉં છું બીજું અમારો વાંક નથી, અમારી બુદ્ધિ હીન થઈ જઈ છે. સારું બોલો, સમાજને કંઈક સારું આપો. અમે જ આવું એકબીજા ઈર્ષાયું કરશું તો અમારી માટે કોણ વિશ્વાસ મૂકશે. દુનિયા દાંત કાઢવા માંડી છે મારા. હું ઘણા 2 ટાઈમથી જોઉં છું ભાઈ. પ્રાર્થના કરું છું કલાકાર કોઈ પણ કલાકાર હોય છે બધાય કલાકાર વિશે હું કહું છું સ્ટેજમાંથી આવ્યા છું ને ગરીબમાં જાળવજો. આ સ્ટેજ છે કોઈ સમાજમાં ઘર્ષણ ન થાય. આ સ્ટેજ તમને એવું શીખવાડે છે કોઈ સમાજમાં ઘર્ષણ થયું હોય તેને પૂરું કરવા માટે કલાકાર
બનાવ્યા છે. કલાકાર સારી સલાહ આપશે તો સમાજમાં નાના મોટા ઝઘડા હશે એ સમાપ્ત થઈ જાય છે. ભાઈઓમાં ઝઘડા હશે સમાપ્ત થઈ જાય છે. કુટુંબમાં ઝઘડા હશે તો કલાકાર એવી વાતો કરશે સમાપ્ત થઈ જાય છે. આ તો કલાકાર જ ઝઘડા કરવા માંડ્યા. ડાયરાનું પતન થવાને તૈયારીમાં સાહેબ તમે શું વાત કરો છો? એના પાયા ખોદી ગયા છે, હવે માત્ર ધૂળ વાળાને બાકી છે. ડાયરાના પાયા ખોદી ગયા છે. રક્ષક જયારે બક્ષક મળે ત્યારે માનો કે તમારું પતન થવાનું છે. એટલે હું વિનંતી અહીંથી કરું છું બધાય કલાકારોને કે આપણી માટે સમાજને બહુ આશા છે. આપણા બોલવાથી કોઈ સમાજમાં ઘર્ષણ ન થાય એનું ધ્યાન રાખજો. બોલો, સારું બોલો. કલાકાર છો, તમારી વાણીમાં તાકાત હોવી જોઈએ. તમારી વાણીથી કોઈ માણસના જીવનમાં યુદ્ધ ના હોવો જોઈએ. તમારી વાણીથી માણસ બાળકને કંઈક પ્રાપ્ત થવું જોઈએ સાહેબ. અહીંયા ગાયું બોલવાનું આ સ્ટેજ નથી. આપણી માથાકૂટ હોય મારે, કોઈ કલાકારે માથાકૂટ હોય મારે, તો મારે એ પ્રશ્ન બહાર પતાવવાનો છે સાહેબ. સ્ટેજ માથે નહીં. અહીંયા મને ગાવા બોલાયો સાહેબ, મને બાજવાનો જ બોલાયો. અહીંયા ગાવાનું હોય, લોકોને સારી સલાહ આપવાની સાહેબ. આપણો ઝઘડો પતાવવાનો બહાર પતાવવાનો હોય, સ્ટેજ માથે ન હોય. દુનિયા વાતું કરે છે આપણી. અત્યારે હું બોલું છું બધા કલાકાર માટે બોલ્યો સાહેબ. ફરી એ કલાકાર કોઈ ભૂલ ના કરતા સ્ટેજ માથે આપણી વાતો આપણે નહીં કરવાની. લોકો આપણી મજાક ઉડાડશે કે કલાકાર બુદ્ધિહીન છે, સાલા અંદર અંદર બાજે છે, તો આપણી પાસે શું અપેક્ષા રાખવાની? હું તો કેમ મને નફરત આવે છે મારી માથેથી. હું મારો કલાકાર શું લેવા થયો? અને કદાચ કર્યો થયો તો હારો હતો. આવું કેવું સાંભળવું? મને ફોન કરે છે, મને ખબર છે આને કેમ બાજે છે. આ દુઃખની વાત છે પણ મારે કરવું પડશે. ભાઈ શાંતિ રાખો, કશું છે નહીં. તમે જોયું દયાન સ્વામી, કાનદાસ બાપુ, ભીખુદાનજી ગઢવી, કાનજી ભૂટા બારોટ, પ્રાણલાલ વ્યાસ, દિવાળીબેન ભેલ, આ બધા કલાકારો હતા. કોઈ વિવાદમાં આવ્યા ખરા? કોઈ હલકી વાણી કોઈને પીરસી ખરી? કોઈ ખરાબ સાહિત્ય ખેરું ખરું? આને કહેવાય જૂના કલાકાર જે આપણને કઈ આપીને ગયા છે. હવે અમે આવ્યા છીએ તમારી પથારી ફેરવવા. સંસ્કૃતિનો મૂળમાંથી નાશ કરી નાખશું એવું લાગે છે. આ સ્ટેજ માંથી મને એવું લાગે છે કે સંસ્કૃતિનો અમે ધનોત્પન્ન કરી નાખશું. આવું લાગી રહ્યું છે. તમારું શું કહેવું છે? હે ને? હા તો પાડો ને કે પૂરું થઈ જાય, અમને ધનોત્પન્ન થઈ જાય. લાગે છે સમાજનો પણ અધિકાર છે કે કોઈ કલાકાર, કોઈ પણ કલાકાર કોઈ એવા ખરાબ શબ્દ બોલતો હોય કે ખરાબ વાતો બીજાની કરતો હોય તેને રોકવો જોઈએ. આ તમારો અધિકાર સાહેબ કે ભાઈ તારું જે હોય તમારા ઘરે જઈને કરજો. આ સ્ટેજમાંથી તમે ગાવા આવ્યો આ બધી વાર્તાઓ બંધ કરો. આ સમાજનો એક ફરજ છે સાહેબ. સંસ્કૃતિને સાચવવી પડશે, સનાતન ધર્મને સાચવવું હોય તો આ બધું કરવું પડશે. આ વાત તમારો સપોર્ટ બહુ મહત્વનો છે. આપ જ કરી શકશો. આ હું જેમ ફાવે એમ બોલવા મળું, તમારે મને અહીંથી ઉતારવું પડે. ઉતરો ગઢવી, તમે ગઢવી જવા દો, પણ હવે પછી તમે અહીંયા આવા ખરાબ શબ્દ ન બોલતા સ્ટેજમાંથી. આ તમારો અધિકાર છે. તમે જો તમારો અધિકાર ભૂલશો તો અમે અધિકાર પર ભૂલ નાખશું. અમે ભૂલી જઈશું. અમને ઈચ્છા પડશે અમે બોલશું. તો બહાર યુટ્યુબમાંથી કહું છું, આપ સાંભળશો, બધાને અધિકાર છે કલાકારને કહેવાનો કે આવી વસ્તુ આ નહીં બોલવાની. તમારો અધિકાર છે. તમારે સંસ્કૃતિની સાચવવી છે સંસ્કૃતિને, તો આવું તમે કહેજો કોઈ પણ કલાકારને. મને કોઈ અત્યારે 5 કરોડ રૂપિયા આપે તો હું આ પ્રોગ્રામ મૂકી દઉં. બોલો તે લો છે જુનાગઢ બાજુ ગઈ જો, પણ કોણ આપે આમાંથી મને 5 કરોડ રૂપિયા? કોઈ નું આપે. કારણ કે હું બોલું છું ને, કોઈ હું જે બોલું છું ને એનાથી કોઈ ફરક નથી પડવાનો. મને ખબર છે હું ગાંડો છું, મારું મગજ ફટકી જોઈએ મને ખબર છે. મારે આવી સલાહ કોઈને અપાય નહીં. શું કામ? કેવાય મરે આવી ગયા હવે હાવ ઢોકળા, એ ગુરુ માથે ચલો કરશે રાજ. મરે આવી ગયા હવે હાવ ઢોકળા રે. આવો દસુબા, આવો પધારો. હા આ ગામ ને દસુબા બે હારે બોલો. હા દસુબા આ ગામ આવી ગયા સાહેબ. એવું નાનાનું કીધેલું મોટું હવે નહીં કરે રે. કોઈ કોઈનું નહીં નાખે માન. આવા આગમ હતા, આવી ગયા. બસ મારો ધૂળ વાર્તા પૂરી થાય. દસુબા આવ્યા, મારા ખાસ મિત્ર છે, એની એક વાર્તા કહી દઉં. દસુબાની જીગરજાન મિત્ર છે, એના પેટ્રોલ પંપ છે 3-4. મેં કોઈ દી મારી ગાડીમાં એના પેટ્રોલ પંપ છે ભરાયું નથી, મફતમાં ભરાવું. હા કોક કે દસુબાનું હકુબા બહુ માન રાખે. ગમે તારે ફોન કરે તાર દસુબાની હાજરી આપી આવે પડે. લોકોને એ ખબર નથી દસુબાને કેટલું વેઠવું પડે. દસુબાને 4 પેટ્રોલ પંપ છે. હું રોજ 20,000 હું મહિને હું ડીઝલ પોઈ લઉં છું. ભરાવજો, હું પૈસા આપતો તો મારો બાપ મરી ગયો તોય કહું હું પૈસા નથી આપતો. દસુબામાંથી બહુ ભાર લગાડું છું. અમે હમણાં દસુબા, હું મારા કાકાનો દીકરો, અમે અમારે અપાયો છે મારા કાકાના દીકરા કુટુંબ આરે.
અમારે એકબીજાનું ખાતા નથી, અમારો અપયો છે, માતાજી નડે, આવો અમને વ્યાયામ છે. તો મારા કાકાનો દીકરો હું દસુબા ફરવાઈ ગયા આબુ, વચમાં એક હોટલ આવી, અમે જમવા બેઠા તો 1200 રૂપિયાનું બિલ થયું. મેં તો હું આપી દઉં. મારા કાકાનો દીકરો કે તારો અમારે અપયો છે, તારું ન ખવાય. તો એ કે હું આપી દઉં. મારે તારું ન ખવાય, અપયો છે. પછી મેં કીધું દસુબાને, દરબાર તમે આપી દો. તે દરબારે આમતા 1200 રૂપિયા લેવા દેવા ના. તે બીજી હોટલ આવી, 1100 રૂપિયાનું બિલ થયું. દસુબા અમારે એકબીજાનો અપયો છે, એકબીજાનું ખવાતું નથી, તમે આપી દો. દરબારે બીજા આપ્યા 1100 રૂપિયા. સવારે ચા પાણી નાસ્તો કર્યો તો 300 રૂપિયાનું બિલ થયું. દરબાર અમારે એકબીજાનો અપયો છે, અમે એકબીજાનું ખાતા નથી, તમે આપી દો ને. દરબારનું મગજ જુઓ. મને કે ગઢવી હાથથી હું તમારો અપયો લઉં છું કે મારા દીકરા કે ભેગા બેહો છો, ભેગા ખાવ છો ને પૈસામાં અપાય, આવા કેવા અપાયા? દરબારનું મગજ પડી ગયો. અમને મેં બીજો માલ લીધો. દસુબાને ફોન કર્યો, બાબુ મારે રેતી લેવાની છે, ક્યાં મળશે? મને કે હું જ કરું છું. તું એક ગાડી લેવાની, પૈસા બોલો. મને કે તારો 1 રૂપિયો લેવાનો, એક ગાડી તારી આવી જાય ચા. મેં બીજો ફોન કર્યો, દસુબા કપચી લેવાની છે. મને કે હું જ કરું છું. એક ગાડી લેવાની કેટલા પૈસા થાય છે? મને કે તારો 1 રૂપિયો લેવાનો, એક ગાડી કપચી આવી જાય જા. મેં ત્રીજો ફોન કર્યો, મેં દસુબા મારે ચિમેટ લેવાની. મને કે હવે તું લઈ લેજે પેલા દાડિયાન ચિમેટ, તારો બાપ બધું અમારું ન હોય, મારાના પેટ નો થા. પછી મેં ઓકે આભાર, ક્યાંક અમારી ભૂલચૂક હોય તો ક્ષમા કરજો. એ આપણે બીજા રાઉન્ડમાં કરશું. હવે આખું રાઉન્ડ બેન ને સાંભળવાનું આપણે.